હરે શરણમ હરે શરણમ હરે શરણમ હરે શરણમ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરે શરણમ હરે શરણમ હરે શરણમ હરે શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ કૃષ્ણ 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 શરણમ ઓ કૃષ્ણ શરણમ કૃષ્ણ શરણમ કૃષ્ણ શરણમ કૃષ્ણ શરણમ બાલકૃષ્ણ ભગવાન કી જય. ભગવાન રાસ રાસેશ્વર આનંદ કંદ યશોદા ચંદ નંદ નંદન ભગવાને ગોકુળની અંદર 11 વર્ષ ને 52 દિવસ સુધીની લીલા કરી છે પ્રભુએ. ભાગવતમાં લખ્યું છે કે આ શરદ પૂનમની રાત્રિ 6 માસ લગીની થઈ. એટલે એનો અર્થ કે 6 માસ લગી ભગવાને એવી રાસલીલા જમાવી કે માણસને ખબર જ ન પડી દિવસ કે રાત. સમગ્ર ગોપીઓને ઐશ્વર્યની શક્તિ આપી છે પ્રભુએ. અને ગોપીઓ પાછા પોતાના ઘરની અંદર જાય છે. અને સુખદેવજી કહે છે કે હે રાજન પરીક્ષિત, એકદા દેવયાત્રાયામ ગોપાલ જાત કૌતુકાહ મનોભિરંગન યુક્તે પ્રયુસ્તે અંબિકાવનમ. એક વખત ભગવાન કૃષ્ણ નંદ બાબા, યશોદા અને સમગ્ર ગોપ ગોપીઓ શિવરાત્રિના અવસર ઉપર અંબિકા વનની યાત્રા કરે છે. બધાએ સરસ્વતી નદીમાં સ્નાન કર્યું, પશુપતિનાથ ભગવાન ભોળાનાથની આરાધના કરી અને અંબિકા દેવીનું પૂજન કર્યું છે. આ ભગવાન કૃષ્ણએ રાત્રિ પડી ગઈ એટલે સરસ્વતી નદીને કિનારે બધા જ રાત્રિ સૂતા હતા. એમાં એક મોટો અજગર આવે છે.
અને નંદ બાબાને ગળી જવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. ગોવાળીઓને ખબર પડી, હળગતા લાકડાઓ લઈ અને દોડ્યા છે, પણ અજગર નંદ બાબાને છોડતા નથી. ભગવાન કૃષ્ણને ખબર પડી. અલાતૈરદ્યમાનોપી અન્નમંચતમ ઉત્તરંગમ તમસ્પૃશ્યત પદાભેત્ય ભગવાન સાત્વતમ પતિ. ભગવાન કૃષ્ણ સમજી ગયા કે આ અજગર એ શાપિત જીવ છે. જમણા પગનો સ્પર્શ કર્યો ત્યાં અજગર માંથી એક વિદ્યાધર રૂપી સુદર્શન નામનો પુરુષ પ્રગટ થયો. હવે આનું નામ સુદર્શન હતું, એટલે સારું દર્શન. પણ એના જીવનમાં એને સારું દર્શન કરતા આવડ્યું નહીં. એને પોતાના રૂપનું અભિમાન આવ્યું અને એક અંગીરા ઋષિ એને જોઈ અને એની મસ્કરી કરી. એમને શ્રાપ આપ્યો કે જા તું સર્પ બની જા. ભગવાને આજે વિદ્યાધરનો ઉદ્ધાર કર્યો છે. છેલ્લે ભગવાને વ્રજની ભૂમિમાં શંખચૂડ નામના દૈત્યનો ઉદ્ધાર કર્યો છે. અને ત્યાર પછી 24 શ્લોકમાં એક યુગલ ગીત આવે છે. આનો અર્થ કે ગોપીઓ 24 કલાક શ્રી હરિનું સ્મરણ કરે છે. અહીં સૂત્રતા મળે છે કે જ્યારે ટાઈમ મળે ત્યારે, સમય મળે ત્યારે હરિનું નામ લ્યો. કારણ કે જો નવરા બેહીને તો આ મન રહ્યું ને એ માકડા જેવું છે, ક્યાંનું ક્યાં દોડશે. મનને વશ કરતા શીખો. આ જીભ નવરી હોય ને તો સાહેબ એને નવરી ન રાખો. કારણ કે બે રીતે એ જીભને સાચવી જોઈએ. ડોંગરેજી મહારાજ એમ કહેતા હતા, હાડકા વગરની આ લુલી એવી હાલે ને તો હાડકાય ભંગાવી નાખે. પણ આ જીભને બે રીતે સાચવો, એક વાદમાં અને બીજું સ્વાદમાં. કોઈની સાથે વાદ ટંટા ફિસાદ ન કરો. અને અમુક સમયે આ રસેન્દ્રી એને વશમાં રાખો. સાત્વિક ભોજન જમો. એટલે ગોપીઓ ભેગી મળી. જે ભેગી મળે ને ત્યારે કૃષ્ણના નામનું ચિંતન કરે. આંખ મારી ઉગલે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ રાધે શ્યામ દેખું, ધન્ય મારું જીવન
રાધે કૃષ્ણ રસનાયુચારે હરિનો આનંદયન કરીએ રસનાયુચારે હરિનો આનંદ માણીએ અંતર આવે ભાગવત ગીતા મારી અંતરની આંખો હરિએ દીધી છે મને ઉડવાની આંખો ભાગવત ગીતા મારી અંતરની આંખો હરિએ દીધી છે મને ઉડવા મેં હરિ બોલ. ભાગવતમાં ગોપી ગીતમાં યુગલ ગીતમાં ગોપીની ભાવના એનો જાણે ભાવાર્થ લખ્યો છે આ કીર્તનમાં એવું ભાસી રહ્યું છે. શ્યામના વિચારો મારે અધર કનાનું ગાવું મારે નિષદીન શ્યામનું ગાવું. શ્યામના વિચારો મારે અઢળકનાણું ગાવું મારે નિષદીન શ્યામનું ગાવું. ગાણું પ્રભુના ભક્તો મારે સગાને સંબંધી છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બંધી. પ્રભુના ભક્તો મારે સગાને સંબંધી તૂટી મારી તૂટી મારી માયાની બંધી. આંખ મારી ઉઘલે ત્યાં રાધે શ્યામ દેખું ધન્ય મારું ધન કૃપાએ મિલે. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ લેખું. ધન્ય મારું જીવન કૃપાએ મિલે. ધન્ય મારું જીવન કૃપાએ લેખું. ગોપી ભાવ પ્રગટ થઈને કહેવા લાગ્યા કે હે પરમાત્મા, આ પંચભૂતનું બનેલું પૂતળું કદાચ આ હંસલો તો મારો હરી મને અપનાવશે, પણ આ શરીરથી મારા પ્રભુનું પૂજન અર્ચન કર્યું
અને આ પંચભૂતમાં આ પંચભૂતનું પૂતળું ભળી જાય, આ શરીરમાં પૃથ્વી, જળ, તેજ, આકાશ અને વાયુ રહેલા છે. આ પંચભૂતનું આ પૂતળું બનેલું છે. હું મરી જાઉં ને, ગોપી કહે છે, તો મારું શરીર એ પૃથ્વી બને. પણ ક્યાંની પૃથ્વી બને? કે વ્રજની બને, કે અમારી છાતી ઉપર મારું શ્યામ ચાલે. આ શરીરમાં રહેલું જળ એ યમુના નદીમાં ભળે, કારણ કે મારો શ્યામ આવી અને અંદર ડૂબકી મારે. પૃથ્વી, ધળ અને તેજ, મારા શરીરનું તેજ એવી રીતે પ્રસરે કે તેજમાં ને તેજમાં મારો હરિ એ આનંદમાં પરિણમે. અને આકાશ, અમારું આ શરીરનો ભાવ આકાશમાં પ્રગટે, જેને કારણે મારા પ્રભુની મનસરીનો સ્વાદ આકાશમાં પ્રસરી અને જે ભક્તો હોય ને એના જીવનને આકર્ષે અને ભક્તિમાં બાંધે ને, પ્રભુ આવું જીવન દે છે, જેને ગોપી ભાવ કહેવાય છે. વાયુ એવી રીતે વાયુ આ શરીરમાંથી કે મારા કૃષ્ણને મંદ મંદ સુગંધ પવન આવે. હું એવો પવન બનું, મારી જિંદગી એવી બનાવું કે હું જીવન જીવું ને પણ બીજાની સુગંધ આવે. સાહેબ, આના ઉપરથી આપણને સૂત્રતા મળે છે કે જિંદગી જીવો તો કેવી જીવો સાહેબ? ગુલાબના પુષ્પ જેવી. શું કામ? કે જમણા હાથે એ પુષ્પને તોડો ને તો ડાબામાં મૂકો તો એને હરખી સુગંધ આપે, ને જે હાથે તોડ્યા એને હરખી સુગંધ. આ ગુલાબની પત્તીઓને તોડો, પોતે તૂટી જાય, એને દર્દ થતું હોય ગુલાબના ફૂલને, પણ પોતાની સુગંધ ન છોડે. એ જ પત્તીઓને તડકામાં હુકવો સાહેબ, હાડ ચામ નીચોવાઈ જાય, પણ અંતરના સુગંધના ગુણને ન મૂકે. એ સુકાયેલી પતિને તમે તળતા તેલની અંદર તમે એને બાળો, પોતે બળી જશે, પણ પોતાના સુગંધનો ગુણ મૂકી અને જગતને સેન્ટ બની અને જગતને સાહેબ આનંદ આપે. જિંદગી જીવું તો આવી છે. એટલા માટે પરમાત્મા એ શક્તિ છે, એ શક્તિ એ ભવાની છે. હે જગજનની, હે જગબંબા, માત ભવાની તું મને શરણ માં લેજે. વાહ બાપુ વાહ, બે પંક્તિ, ટાઈમ થઈ ગયા. કેવું જીવન જીવવું એ આ ભજનમાં કળી આવે છે. ધૂપ બનું તો એ સુગંધ તું લેજે ધૂપ બનું તો સુગંધ તું લેજે, જીવન મારું સુગંધિત કરજે. મારું ભલે પણ મારું ના કોઈને. અગરબત્તી સાહેબ પોતે મળે અને બીજાને સુગંધ આપે. મારું ભલે પણ મારું ના
કોઈને રાખ બની અરે રાખ બની ઉડી જાવા તુડે હે જગજનની હે જગદંબા હે જગજનની માં હે જગદંબા માત ભવાની ચરણે તુલે માત ભવાની હવે અરે ચરણું મળે હે જગજનની માં હે જગદંબા હે જગજનની માં હે જગદંબા હે આત્મા કોઈનો આનંદ પામે હે માં કેવું જીવન દેજે બાપ કે આ શરીરથી આ જીવનથી અમારા આચાર વિચાર વાણી વ્યવહાર વર્તન એવા બને કે સાહેબ બીજાને આનંદ જ મેળાના આત્મા કોઈનો આનંદ પામે મૈયા ભલે સંતાપી મુજે તમોને આનંદ એનો મૈયા અખંડ રેજો આનંદ એનો અખંડ રેજો પુષ્પ બનીને કંકટ મુજે ને હે જગજનની માં હે જગદંબા હે જગજનની માં હે જગદંબા માત ભવાની શરણે લે માત ભવાની ચરણે